જોઈશું શેમાં જોઈશું પછી આપણે અર્થ ફોલ્ટમાં જોઈશું ડન હા કેમ કે મેં હમણાં અર્થ ફોલ્ટની અંદરમાં અર્થ ફોલ્ટને ડિસેબલ રાખેલું હશે કાં તો નહીં હોય તો કરીશું નહીં તો છે ને ફેઝ ઓવર કરંટ પહેલાં અર્થ ફોલ્ટનું ઇન્ડિકેશન આવી જશે એ આપણા કામનું નથી ચારનું સેટઅપ છે અગાઉ ઓલરેડી 2 વખત આનો પ્રેક્ટિકલ રેકોર્ડ કર્યો છે અને એનો થિયરી પાર્ટ રેકોર્ડેડ છે પ્લસ અડધું ફંક્શનિંગ બી એમાં રેકોર્ડિંગમાં લઈ લીધેલું છે અહીંયા હું તમને હમણાં સમજાવું છું એ છે કે જો આની અંદરમાં ડેટ એન્ડ ટાઈમ તમે કેવી રીતે સેટ કરી એવી તમે જોઈ લીધું છે વિડીયોમાં આપણે એનાથી આગળ જઈએ છીએ સૌથી પહેલા જે ફેઝ ઓવર કરંટમાં એનું ઓપરેશન જોઈશું તો એના માટે જે પ્રોસિજર છે એમાં સૌથી પહેલા તમારે શું કરવાનું છે 230 વોલ્ટ સપ્લાય આપવાનો છે ચાલ ભાઈ વેરિયાકને ફેરવ સાચવીને ધીરે ધીરે ફેરવતા જાઓ જો અહીંયા આવો વોલ્ટ મીટરની ઉપર તમને એનું રીડિંગ ચેન્જ થતું દેખાય છે જો વોલ્ટ મીટર ઉપર 230 લઈ જાઓ મારા જો પ્રોબ હું લગાડેલા રાખું છું મેઝરમેન્ટ માટે કારણ કે અહીંયા પેનલ પર મારી પાસે વોલ્ટ મીટર નથી જો ચંદ્રેશ ધીરે ધીરે 230 કરો એને ખાલી ઓકે થોડું સ્મૂથ અરે ચાલશે 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 231 ની આજુબાજુ જે આપણે સેટ કરે છે 230 ચાલશે સપ્લાય વોલ્ટેજ નું હમણાં એટલું ઇમ્પોર્ટન્સ નથી એ ખાલી પેનલની ઉપરમાં વર્કિંગ વોલ્ટેજ મળી રહે એના માટેની વ્યવસ્થા છે તો એકાદ વોલ્ટ પ્લસ માઇનસ આપણે ચલાવી લઈશું ઓકે હવે હમણાં જો તમારી પાસે છે ને આ 3 સેક્શન છે આ 3 સેક્શનના બ્રેકરને ઓન કરશો ને તો એ સપ્લાય લોડ સુધી આગળ જશે બાકી જાય નહીં તો શું થાય અહીંથી કપાઈ જાય એટલે અહીંયા શું થઈ ગયું ઓપન સર્કિટ પછી સર્કિટ આખી પિક્ચરમાં નથી પણ આપણે શું કરવું છે કે ભાઈ આપણે લોડ સુધી સપ્લાય જવો જોઈએ નોર્મલ કન્ડિશન તો બનાવવાની ને આ લીલું બટન દબાઈશું ને એટલે આપણું બ્રેકર ઓન થશે એટલે હવે મારી સર્કિટ કઈ સુધી ઓન થઈ ગઈ અહીં સુધી પણ મારે અહીંયા આગળ બી સાહેબ ક્લોઝ કરવો પડશે કોન્ટેક્ટ એટલે આનું બ્રેકર કરું ઓન હવે મારી સર્કિટ કઈ સુધી ઓન થઈ ગઈ છે અહીં સુધી આને ઓન કરો આ ઓન કર્યું મારો સપ્લાય હવે લોડ સુધી પહોંચી રહ્યો છે જો જોવું હોય તો આ જો ઇન્ડિકેશન લેમ્પ લોડ ગયું કે હું લા એમસીબી ના પેનલ ચાલુ કરશો ને એટલી વાર આ રિલેની સ્ટાર્ટઅપ ચાલુ થશે પોતાની ઇન્ફોર્મેશન સેલ્ફ ચેકિંગ ને બધું કરશે આને કહેવાય રનિંગ ડિસ્પ્લે અથવા તો રોટેટિંગ ડિસ્પ્લે શું કહેવાય રનિંગ અથવા તો રોટેટિંગ ડિસ્પ્લે એકવાર એ બધું પોતાને ચેક કરશે ને પછી એનો નંબર આવી જશે કે ભાઈ હા બધું ઓકે છે મોડેલ નંબર ને આ સેક્શન 1 છે સેક્શન 2 છે સેક્શન 3 છે કેમ ચાલવા લાગ્યું ઓલરેડી એમાં ફોલ્ટ થઈ ચૂકેલો છે ને એવો કરંટ વધારે જઈ રહ્યો છે થઈ ગઈ ટ્રીપ એક્ઝેક્ટલી કયું બ્રેકર ગયું પહેલું તો હું પહેલાના બ્રેકરની આ ટ્રીપ કોઇલને શું કરી દઉં છું રિલેને બ્લોક કરી દઉં છું હમણાં પૂરતી તો એક બી રિલે હમણાં ફોલ્ટ જોશે નહીં જો યાર આની દર વખતે રિલેનો ટાઈમ સેટ કરી છે પછી જતો કેમ રહે છે નથી રિલે જે છે ને આ બંને મારી બાયપાસ છે ખાલી આ એક જ રિલે ઓન કરી છે જો યાદ કરો પેલામાં હતું ને કે બ્રેકરની ટ્રીપ કોઇલ બ્લોક જો સ્વિચ ઓન થાય તો આનું બ્રેકર શું થશે બ્લોક બ્રેકર ઓપરેટ થાય જ નહીં ફોલ્ટ આવે ને તો રિલે ભલે ઇન્ડિકેશન આપે ને તો બી લોડ તમારો ચાલુ જ રહેશે ઓકે કરંટનું સેટિંગ જે છે ને એ જોઈ લઈએ પહેલા તો સર અત્યારે પહેલા કરંટનું સેટિંગ કરી કે એમાંથી કેટલો કરંટ જઈ રહ્યો છે તો આ ઓન કરું છું અમને ટ્રીપ કોઇલ ઓફ રાખું છું સાથે સાથે પહેલા જોઈ લો કે આમાં કેટલા સેટિંગ્સ છે ફંક્શનાલિટી તો રિલેની અંદરમાં ફંક્શનાલિટી કેટલી છે તો જો આ સેટિંગ્સ મોડ નીચે દબાઈશ ને પાછું એટલે કન્ફિગરેશન એના ચાલુ થઈ જશે પણ મારે સેટિંગ્સ મોડ પછી કઈ જવું છે બીજો કયો મોડ છે તો કે ઇન્સ્ટ્રુમેન્ટ મોડ પછી કયો છે કે ફોલ્ટ ડેટા મોડ અને છેલ્લે કંટ્રોલિંગ મોડ પાછો સેટિંગ્સ મોડ ઇન્સ્ટ્રુમેન્ટ મોડ ફોલ્ટ ડેટા મોડ એટલે ચાલ્યા જ કરશે મારે હવે સૌથી પહેલા સેટિંગ્સ મોડમાં જવું છે તો મેં શું કર્યું નીચેની આ એરો કી દબાઈ ઓકે હવે જો કે સિસ્ટમનું કન્ફિગરેશન તમારે જોવું છે તો કયું દબાવવાનું છે એરો લખેલો છે તો એરો એ એરો અહીં છે
દબાવો, એના સેટિંગ્સ ખુલશે. હવે શું બતાવે સિસ્ટમની ફ્રીક્વન્સી કેટલી છે? 50 હર્ટ્ઝ. એક્ટિવ ગ્રુપ એક નંબરનું સેટિંગ્સ જે છે અત્યારે હું પહેલા પ્રેક્ટિકલ માટે તો એનો ગ્રુપ તમે બનાવી શકો કે ભાઈ મારા કયા ગ્રુપના સેટિંગ ઓન રાખવા છે. પહેલા ગ્રુપને નાખ્યું તો એના જ સેટિંગને ઓપન ને એડિટ કરવા હોય તો બીજાને તો કરવાની જરૂર છે નહીં. સિસ્ટમની ડિપેન્ડન્સી તો કે ભાઈ જેવું રિલે સેટ કરશે તો એના ઉપર ડિપેન્ડન્ટ કોણ છે કે ભાઈ બ્રેકર, ટાઈમર, રિલેનો પોતાનો ફ્લેગ, ઇન્ડિકેટર ને અનાઉન્સિએટર ને એ બધું જે હોય એની શું કહેવાય? એની ડિપેન્ડન્સી એ બધી ચાલુ હોવી જોઈએ. તો મેં શું કરી દીધું? સેટિંગ ડિપેન્ડન્સીસ શું રાખ્યું? એનેબલ. જો એ ડિસેબલ કરી દે ને તો આ બધું ડિસેબલ થઈ જશે કે આ રિલે ટ્રીપ થાય ને તો આ બંને કશું નહીં કરે પછી. એટલે મારે એનેબલ કરવા પડશે. એ મેં એનેબલ કરી દીધા છે. ફેવરિટ મીટર્સ એમાં ટાઈમર છે. 1 મિનિટ લાગીને તમને પેલું મીટર ટાઈમર જોવા ને ફેવરિટ દેખાયા કરે. અહીંયા આગળ જો બદલાઈ જશે. જો આવી જ જશે પાછું એ થોડી વારે. બરોબર. બેકલાઇટ ટાઈમર આ જે છે ને આ 10 મિનિટ લગીને ચાલે. કેટલા? બેકલાઇટ નું ટાઈમર 10 મિનિટ લગીનું છે. આજની તારીખ મારે સેટ કરવી છે ધારો કે તો છે ને જો આ એન્ટર દબાવો. કઈ તારીખ થઈ આજે? 14મો મહિનો હોય કોઈ દર કેલેન્ડરમાં ના હોય ને એટલે કે 14 પહેલું જે છે કયું ફોર્મેટ છે? ડેટ, પછી મંથ અને પછી યર. આ ઓકે થઈ ગયું. એન્ટર કરો. પાછું શું દબાવો? એન્ટર કર્યા પછી બીજું જતું રહે છે ને 14 એન્ટર પછી પાછું 14 પછી એન્ટર. મંથ ચેન્જ થશે. કયો મહિના નાખવાનો છે? 8. 2 3 4 5 6 7 8. ડન. હવે યર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 23 24 25 ને 26 એન્ટર એન્સર. પછી આના જોડે ટાઈમર. ટાઈમ કેટલા વાગે છે? રાતે 42 ને 49 છે. પણ અત્યારે કેટલા વાગ્યા છે? બપોરના 2 વાગ્યા છે. એટલે 14 વગાડવાના છે. એન્ટર કરો. ચૌદ કરવાના ને ભાઈ. એટલે 13 ને 55 છે ટાઈમ તો. ચલ ને ભાઈ એન્ટર. હવે હજુ 55 એટલે 56 કરી દઈએ. બદલાઈ જશે તે લગીનમાં 56. એન્ટર કરી દો એટલે ડન થઈ ગયું. સેકન્ડ બી બદલે તો સેકન્ડ બી બદલાય. એટલે આ તમે ડેટ અને ટાઈમનું સેટિંગ પતાવી દીધું. પછી એના પછી કરંટનું જે ડિસ્પ્લે દેખાશે કે ભાઈ તમને કેટલું દેખાશે કે ભાઈ તમે નોમિનલ કરંટ કેટલા ગણો રાખ્યું છે સેટિંગ એ તમને ડિસ્પ્લે થશે. પણ એની જગ્યાએ તમારે પ્રાઇમરીનો કરંટ જોવો હોય તો એ રીતે બી થાય. જો એમાં જાઓ ને તમે એન્ટર કરો ને ધારો કે તો એન્ટર કરો તો આ પ્રાઇમરીનો કરંટ દેખાય તમને કે ભાઈ ધારો કે 2 એમ્પિયર 3 એમ્પિયર 4 એમ્પિયર પર કઈ ઓપરેટ થશે દેખાશે. એની જગ્યાએ સેકન્ડરીનો કરંટ તો આમાં સીટી કેટલાની છે? 10/1 ની. કેટલાની? એટલે પ્રાઇમરીમાં 1 એમ્પિયર કરંટ જાય તો સેકન્ડરીમાં કેટલો જાય? 0.1. 10/1 ની છે. 2 એમ્પિયર જાય તો 0.2. 3 એમ્પિયર જાય તો એક્ઝેક્ટલી. તો તમે એ પ્રમાણે કરંટનું સેટિંગ કરી શકો છો.
પ્રાઇમરી કરંટ દેખાય, સેકન્ડરી કાં તો નોમિનલ કરંટ. મારે નોમિનલ કરંટ જો સાહેબ ખબર પડે કે ભાઈ તમે કેટલું રેટિંગ રાખ્યું છે એના આધારે ઓપરેટ થશે. અર્થ ફોલ્ટ અને ઓવર કરંટ માટે બી સેમ એવું જ સેટિંગ દેખાશે તમને કે કેટલા પર સેટિંગ ઓપરેટ થશે. તમને યાદ છે તમે એમપીસી ની અંદરમાં ભણતા હતા કે ભાઈ લેવલ ટ્રિગર છે કે એજ ટ્રિગર. એજમાં બી પોઝિટિવ એજ, રાઇઝિંગ એજ અને ફોલિંગ એજ. લેવલ ટ્રિગરમાં 0 પર હોય કાં તો 1 ઉપર હોય. યાદ છે આ બધું? આ બધું અંદર આવતું હોય. ક્લોક સિંક્રોનાઇઝડ આને કરી દો એનેબલ. મિનિટ્સ વાંધો નહીં. ઓપરેટિંગ મોડ લોકલ અથવા તો રિમોટ બંને પ્રકારે આ ઓપરેશન લઈ શકાય છે. ડિસ્ક એક્ટિવિટી, હમણાં મારે કોઈ આના ડિસ્ક એક્ટિવિટીની જરૂરિયાત છે નહીં તો એની મેમરીમાંથી અહીંયા આગળથી લેન કેબલથી તમે એની અંદરમાં જે કંઈ બી મેમરીમાં સ્ટોર હોય એ કાઢી શકો, ડેટા જોઈ શકાય, કમ્યુનિકેશન થઈ શકે આનાથી. સોફ્ટવેરથી રિલે સાથેનું કમ્યુનિકેશન થઈ શકે છે આપણાથી. અનએક્સપેક્ટેડ રિસ્ટાર્ટ બ્લોકિંગ એ ડિસેબલ રાખેલું છે. અમુક વાર કેવું થાય નહીં તો તરત જ બંધ થઈ ગયું ને એકદમ જ ચાલુ થઈ જાય તો રિસ્ટાર્ટ બ્લોકિંગ જે છે એ તમારું ત્યાં આગળ એનેબલ્ડ કરેલું હોય. મારે સચ એવી જરૂર નહીં કેમ કે હું તો પ્રેક્ટિકલ પર્પઝથી વાપરું છું અહીંયા, એટલે મેં શું રાખેલું છે? ડિસેબલ. સ્ટાર્ટિંગનો પાસવર્ડ મેં અત્યારે કોઈ પાસવર્ડ નાખેલો નથી. નહીં તો કેવું કે ભાઈ એ તો બદલાતી નોકરી છે, ટ્રાન્સફરેબલ જોબ. હું પાસવર્ડ નાખીને જતો રહું, મને યાદ ના રહ્યો તો એના કરતા એટલે મેં કોઈ જગ્યાએ પાસવર્ડ નાખ્યો નથી. બરોબર છે. એનો કંટ્રોલ કોડ આપેલો છે પહેલા વખત વાળો, એ કઈ યાદ રાખવાની જરૂર નથી. મારા માટે તો નથી જ. તમે આમાં સેટિંગ બદલવાના નથી. બરોબર છે. પ્રેક્ટિસ કરવા માટે બી જ્યારે તમે આવો તો તમે ખાલી પૂછશો કે સર મારે આ સેટિંગ પર જોવું છે ઓપરેશન, તે થશે. ટ્રીપ એલર્ટ તો કે એનેબલ થશે ને એનું ઇન્ડિકેશન અહીંયા દેખાશે, ટ્રીપિંગ આવશે એટલે. જનરલ અલાર્મ તો કે એનું બી અહીંયા આગળ અનાઉન્સ એક દેખાય. અહીંયા આપણે અનાઉન્સિએટર મૂકેલું નથી. બાકી તમે અહીંયા અનાઉન્સિએટર મૂકો ને તો જેવું ટ્રીપ કરીને વાગે અવાજ આવે એ અનાઉન્સિએટર મુકાય. આઈડેન્ટિફાયર રિલે નું લખેલું છે 7SR10. એ જે આ લખેલું છે ને 7SR10 સેક્શન 2 સેક્શન 3 બધું આપણે બદલી શકાય. તમે ચાહો તો તમે તમારું નામે લખી દો કે ભાઈ દીપ. ખબર અમુક જગ્યાએ કહે કે ભાઈ જીએનએફસી પ્લાન્ટ 1, જીએનએફસી પ્લાન્ટ 2, પ્લાન્ટ 3, પ્લાન્ટ 4, એમોનિયા પ્લાન્ટ, આ ઓક્સિલરી બધા નામ કેવી રીતે લખાયા હોય તો કે અહીંથી બદલાય. તમે પોતાની રીતે નામ બદલી શકો અહીંયા આગળથી, એ વ્યવસ્થા છે. જનરલ અલાર્મ પછી આ સર્કિટ આઈડેન્ટિફાયર પ્લાન્ટ 1, પ્લાન્ટ 2, પ્લાન્ટ 3, એમોનિયા પ્લાન્ટ ને બધું અલગ અલગ જે લખેલું ને અહીંથી બદલાય. તમે બદલી શકો છો કે આ કઈ જગ્યાની રિલેનું ઇન્ડિકેશન. કેમ કે આટલી મોટી પેનલ છે, આટલા બધા પ્લાન્ટ છે, આટલા બધા પ્રોટેક્શન છે, ટ્રાન્સફોર્મર બી છે, બસ બાર બી છે, બ્રેકર બી છે, બધું એક જ જગ્યા પર છે. તો કયાનું રિલે આવ્યું ખબર કેવી રીતે પડશે? એના માટે અહીંયા આગળ સર્કિટ આઈડેન્ટિફાયર હોય જે તમે નાખો એટલે તમારા ઇન્ડિકેશન પર દેખાય. સિસ્ટમનું કન્ફિગરેશન થઈ ગયું, જે કામનું તો જોઈ લીધું. હવે નેક્સ્ટ બેક સીટીપીટી નું કન્ફિગરેશન, કરંટના સેટિંગ તો જોઈ લઈએ સાહેબ. જોવા માટે શું કરવાનું? એરો કી છે, આરે એરો કી દેખાય, દબાવો. ફેઝ કરંટ નું ઇનપુટ છે 1 એમ્પિયર. સીટી નો રેશિયો પ્રાઇમરીમાં કેટલા છે? 10. સેકન્ડરીમાં તો 10:1 ની સીટી થઈ. અર્થ ફોલ્ટ માટે ઇનપુટ 1 એમ્પિયર કરંટ. એની બી સીટી કેટલાની છે? 10:1 ની છે. ફેઝ સિક્વન્સ RYB, ABC નો મતલબ શું થાય? RYB. પણ અહીંયા એ જરૂર છે નહીં. કેમ? સિંગલ ફેઝ ઉપર જ ઓપરેશન આપણે કરી રહ્યા છીએ તો ફેઝ રોટેશન ની અહીંયા જરૂર નથી. પણ આ ક્યાં કામ લાગે? ઇન્ડસ્ટ્રીમાં. સીટીપીટી નું કન્ફિગરેશન થઈ ગયું. હવે જઈએ બીજું જોઈએ નીચે કે ભાઈ શું છે? ફંક્શન કન્ફિગરેશન કે ભાઈ ઓવર કરંટમાં જાય તો મારા કેટલા એમ્પિયર પર જશે જોવા માટે આ કરો. ફેઝ ઓવર કરંટ એનેબલ છે. કોલ્ડ લોડ મેં પેલું કીધું ને એક સાથે બધું બંધ થઈ જાય ભાઈ ચાલુ થાય તો એને શું રાખેલું છે? ડિસેબલ.
કેમ કે ભાઈ મારે તો લાઈટ જાય તો કેટલો લોડ ચાલુ થાય, અગર પેનલ ચાલુ થશે તો બી સ્વિચ પાડીશ એટલો જ સિમ્પલ. અર્થ ફોલ્ટ, ડિરાઇવડ અર્થ ફોલ્ટ જે છે એ બી ડિસેબલ છે, મેજર્ડ અર્થ ફોલ્ટ બી ડિસેબલ છે અને રેસ્ટ્રિક્ટેડ અર્થ ફોલ્ટ બી ડિસેબલ છે. એટલે કે કોઈ પણ પ્રકારનો અર્થ ફોલ્ટ મેં ઓન રાખેલો નથી. એટલે આમાં ખાલી કયું થશે? ફેઝ ફોલ્ટ થશે. બરોબર. એનપીએસ નેગેટિવ ફેઝ સિક્વન્સ, આમાં સાહેબ એક જ તો ફેઝ છે, બીજા બે ફેઝ તો છે જ નહીં, તો એનપીએસ એલિમેન્ટની અહીંયા કોઈ જરૂર છે એટલે મેં એને બી શું રાખ્યું છે? ડિસેબલ. અંડર કરંટ, ઓવર કરંટ નું ઓપરેશન જોઈતું હોય તો અંડર કરંટ એનેબલ રખાય ખરું? મારે સાહેબ કામ જ નહીં અત્યારે એનું. હું અત્યારે બને એટલા મિનિમમ સેટિંગ રાખી રહ્યો છું, કારણ કે તમે પહેલી વખત આના ઉપર એક્સપેરિમેન્ટ કરી રહ્યા છો તો કન્ફ્યુઝન ના થાય એટલે બહુ ઓછા સેટિંગ રાખેલા છે. આ જોઈશું, એના પછીનો પ્રેક્ટિકલ છે રેડિયલ ફીડર પ્રોટેક્શન અને એના પછી આવશે પેરેલલ ફીડર પ્રોટેક્શન. જેમ જેમ સિસ્ટમ બદલાશે એમ એમ સેટિંગ અલગ અલગ તમને શીખવાડતા જઈશું. પછી આવશે ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન અને ઓલ્ટરનેટર પ્રોટેક્શન. એ બધામાં બધા બહુ સેટિંગ્સ એનેબલ કરવા પડશે આપણે, ત્યારે શીખવાડીશ તમને. થર્મલ પ્રોટેક્શન અહીંયા કોઈ જરૂર છે નહીં. લાઇન ચેકિંગ, લાઇન ચેકિંગ સાહેબ કશી જરૂર છે નહીં, તમારે કોઈ ફંક્શન હમણાં ચાલુ રાખશો જ નહીં, કેમ કે મારું આ એક જ સેક્શન છે, મારે ત્રણ સેક્શનનું લાઇન ચેકિંગ કઈ ચાલુ રાખવાની જરૂર છે નહીં. સર્કિટ બ્રેકર ફેલ થઈ ગયું તો એ બી મેં ડિસેબલ રાખેલું છે. નહીં તો શું થાય ખબર છે કે ભાઈ બ્રેકર ફેલ એનેબલ, તો એનું બી એક ઇન્ડિકેશન આવી જાય કે સાહેબ સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલ શું થઈ ગઈ છે? જામ. બ્રેકર શું થઈ ગયું છે? ફેલ. એ અહીંયા ઇન્ડિકેશન આવી જાય, પણ હમણાં મારે એની કોઈ જરૂર છે નહીં. કેમ જરૂર નહીં ખબર? કેમ કે મને એનું ઇન્ડિકેશન એ દેખાશે જ. ચાલુ કરું તો ઓન, બંધ કરું તો ઓફ. સર્કિટ સીટી સુપરવિઝન એટલે કરંટ ટ્રાન્સફોર્મર, સીટી નું સુપરવિઝન કરે. હવે સીટી ક્યાંય ઓપન તો નહીં રહી કે ને, સેકન્ડરી કેવી હોવી જોઈએ? ક્લોઝ. એ ચેક કરવાનું કામ બી આ રિલે કરે છે. વિચારો કે એક જ રિલે કેટલા બધા ફંક્શન કરી રહી છે. બ્રોકન કંડક્ટર એટલે ક્યાંક વાયર તૂટી ગયો હોય, પહેલા શું બતાવે કે લાઈન આખી ચેક કરે, તો લાઈન તૂટેલી હશે તો બ્રોકન કંડક્ટર બી આવશે ને પેલું બી આવશે, પણ કઈ આગળ તૂટેલી હશે ને એ બી દેખાશે કે અહીંથી કેટલા અંતર પર તૂટેલી છે, બધું દેખાય. રિલે આ બધું મેજર કરી આપે છે ડિસ્ટન્સ થી. બકા તે કરંટ તારો જઈ રહ્યો છે ધારો કઈ લગીન, તો કઈ લગીન તારો કરંટ જઈ રહ્યો છે એના આધારે એનો ઇમ્પિડન્સ મેજર થાય કે નહીં, એના આધારે લોકેશન તમને કે આ લોકેશન ઉપર ફોલ્ટ થયો છે. નહીં તો તમે આખો પ્લાન્ટ ગોલ ગોલ ફર્યા કરો ને કશું ના મળે ભાઈ. ડિજિટલ રિલેમાં ઘણી બધી ફંક્શનાલિટી છે, એને આપણું બહુ કામ આસાન કરી દીધું છે. આ ઓટોમેશન જ્ઞાન તો બધાની અંદરમાં જ બધું છે. એ આપણા મિત્ર છે, એ આપણાને મદદ કરે છે, જેથી કરીને આપણા એફર્ટ શું થઈ જાય? ઓછા. ટ્રીપ સર્કિટ, ક્લોઝ સર્કિટ સુપરવિઝન જે એવી રીતે ટ્રીપ સીસીટી સુપરવિઝન. અહીંયા મારે બધાને કશાની જરૂર નહીં, બધા સેટિંગને કેવા રાખે છે? ડિસેબલ. તમારે ત્યાં આગળ બધા અનેબલ કરવા પડશે. હા, ક્લોઝ સર્કિટ સુપરવિઝન મેં ડિસેબલ રાખેલું છે. ઇનરશ ટ્રાન્સફોર્મર ની અંદરમાં જેવું તમે ચાલુ કરો એટલે સેકન્ડ હાર્મોનિક નો કમ્પોનન્ટ આવે વધારે, એને કહેવાય ઇનરશ. શું કહેવાય? મેગ્નેટાઇઝિંગ ઇનરશ પ્રોટેક્શન. તો એ ત્યાં આગળ એનેબલ હોય ક્યાં? ટ્રાન્સફોર્મર ના કેસમાં. આપણા કેસમાં કેવું છે? ડિસેબલ. અહીંયા છે જ નહીં, ટ્રાન્સફોર્મર છે તો પછી પ્રોટેક્શન ને ઓન કરીને શું કરી લઈશું? એટલે જેટલા જરૂરી છે એટલા સેટિંગ એનેબલ, બાકી બધું ડિસેબલ. ટોટલ હાર્મોનિક ડિસ્ટોર્શન એટલે કે આમાં કેટલા વેરિએશન આવી શકે છે, અને કમ્યુનિકેશન સિગ્નલના લીધે જે હાર્મોનિક આવે ફર્સ્ટ ફંડામેન્ટલ ની જોડે સેકન્ડ હાર્મોનિક, થર્ડ હાર્મોનિક, ફિફ્થ, તમે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં જાણ્યું છે. મલ્ટીપલ ઓફ ફંડામેન્ટલ ફ્રીક્વન્સી ને કહેવાય હાર્મોનિક્સ. એ અહીં આગળ સુપરવાઇઝ કરતું હોય આખા સેક્શનનું. સર્કિટ બ્રેકર ના કાઉન્ટર કે ભાઈ બ્રેકર કેટલી વાર ઓન ઓફ થાય છે, બ્રેકર કેટલી વાર ખુલ્યું, બ્રેકર કેટલી વાર બંધ થયું. મારે પ્રેક્ટિકલ કરાવવાનો છે, 50 વાર ખોલવું પડે, 50 વાર બંધ કરવું પડે. તે કાઉન્ટરની મારે કોઈ જરૂર છે. I2 × T એટલે કે હીટ લોસીસ ના લીધે સર્કિટ બ્રેકર ના કોન્ટેક્ટ નું જે ધોવાણ થાય ને એ બી આ રિલે માપી શકે છે કે કેટલું હીટિંગ ના લીધે ખરાબ થયું.
એ આ રિલે માં આપી શકે છે. તો વિચારો કેટલી બધી ફંક્શનાલિટી છે અંદર. આર્ક ફ્લેશ ડિટેક્ટર એટલે ભાઈ એના કોન્ટેક્ટ છૂટા પડે ની બેની વચ્ચે જે આર્ક થાય ને એ બી આ રિલે ડિટેક્ટ કરીને કહેશે કે આર્ક આવે છે. આ બધી ફંક્શનાલિટી અંદર છે. ડન. કરંટ પ્રોટેક્શન, તો કરંટ પ્રોટેક્શન મેં કયું રાખેલું છે? જો ફેઝ ઓવર કરંટ રાખેલું છે એના સેટિંગ જોઈ લો. 50 RMS એટલે કે ઇન્સ્ટન્ટેનિયસ માં બી ઓપરેટ થઈ જશે અને ટાઈમ ડિલે માં બી ઓપરેટ થશે. બંને માટે RMS વેલ્યુ પર ઓપરેટ થશે. 51 એટલે કે ફેઝ ઓવર કરંટ નો એલિમેન્ટ છે એનેબલ કરેલો છે. એનું સેટિંગ કેટલું છે? 0.4 ઓફ IN. IN એટલે તમારો નોર્મલ કરંટ. કેટલું હતું? સીટી માં પ્રાઇમરી માં 10 એમ્પિયર જાય તો 0.4 ગુણ્યા 10, 0.4 ગુણ્યા 10. આજે નહીં આવડે નહીં ગણતા. 0.4 ગુણ્યા 10 4 એમ્પિયર એટલે 4 એમ્પિયર કરતા વધારે કરંટ આમાં જાય એટલે આ રિલે શું થઈ જશે? ટ્રીપ થઈ જશે. એ મેં સેટિંગ નાખેલું છે અંદર. કેરેક્ટરિસ્ટિક કઈ રાખી છે? ડિફાઇનાઇટ ટાઈમ લેગ એટલે કે ચોક્કસ સમય પછી જ રિલે ઓપરેટ થશે. તો એનો ટાઈમ કેટલો રાખેલો છે? 10 સેકન્ડ. કેટલો રાખેલો છે? 10 સેકન્ડ. ટાઈમર મિનિમમ 0.0 થી ચાલુ થશે. એક વારનું ઓપરેશન થાય પછી તમે તરત રીસેટ કરો, ફરી ફોલ્ટ થાય તો તરત ઓપરેટ બી થાય. એવું અરેન્જમેન્ટ રાખેલું છે એટલે મેં એનો ઓપરેટિંગ ટાઈમ રાખેલો છે અને રીસેટિંગ ટાઈમમાં 0. જો ફોલોવર DTL 0.0 સેકન્ડ છે, રીસેટ 0 સેકન્ડ. તરત તમારું રિલે રીસેટ થઈ જ જશે. 51 એલિમેન્ટ એની જરૂર છે નહીં. આમાં જ્યારે તમે ઇક્વિપમેન્ટના પ્રોટેક્શન આપશો ત્યારે તમારા સેક્શન 1, હવે એમાં સેક્શન 2 બી આવતો હોય કે ભાઈ લેવલ 1 લેવલ 2 જે તમે કહેતા હોય, જે રીતે કહેતા હોય એ રીતે, પણ એમાં એડવાન્સ પ્રોટેક્શન આવતા હોય ને એમાં કરંટના સેટિંગ એવી રીતે નાખવા પડશે. હમણાં આપણે એવી કોઈ જરૂર નથી. આના સિવાય હમણાં કશાની જરૂર નથી એટલે હું આમાં શું કરું છું? કેન્સલ કરીને બહાર નીકળી જાઉં છું. તમારા કામના સેટિંગ્સ આવી ગયા. 4 એમ્પિયર કરતા વધારે કરંટ જશે એટલે રિલે શું થશે? ટ્રીપ થશે. ઓકે. હવે હું આમાં કરંટ હમણાં જવા દઉં તો ખરો, પહેલા ખબર તો પડે કે કેટલો જાય છે. કરંટ કેટલો? 4 એમ્પિયર જાય છે. કેમ આ બંને ડિટેક્ટ કરી લીધું ખબર? આમાં કરંટ સેટિંગ 3 એમ્પિયર નું છે ને આમાં કરંટ સેટિંગ 2 એમ્પિયર નું છે કરંટ ગ્રેડિંગમાં. પણ તો બી બ્રેકર ઓપરેટ થતું નથી. કેમ? ટ્રીપ કોઇલ શું કરી રાખેલી છે? જામ. તો મારો 4 એમ્પિયર કરંટ થઈ ગયો સેટ. ઓકે. હવે હું શું કરું છું? ઓફ ઓફ ઓફ. ટાઈમરને કરી રાખું રીસેટ. અમારે 4 એમ્પિયર પર એનું ઓપરેશન જોઈએ છે તો મેં આ રિલેને શું કરી? ઓન. બ્રેકર ઓન, બ્રેકર ઓન. જો જેવું ચાલુ કરીશ ને એ ટાઈમર ચાલુ થશે. કેમ? 4 એમ્પિયર નો કરંટ જશે અને ફોલ્ટ કરંટ કેટલો છે? 4 એમ્પિયર. ટાઈમર તરત ગણાવવા લાગશે. 4 એમ્પિયર પર હજી કરંટ 3.99 છે. કેટલો છે? 3.99 પર બી રિલે ઓપરેટ નથી થઈ. 4 એમ્પિયર એટલે એક્ઝેક્ટ 4 એમ્પિયર. જો 10 સેકન્ડ 10 સેકન્ડ ઉપર રિલે ટ્રીપ થઈ ગઈ. એના ઇન્ડિકેશન આવી ગયા, જો બધામાં આવી ગયા હતા. પણ આ બધાની કોઈ અસર છે? 10 સેકન્ડ સુધી ફોલ્ટ કન્ટિન્યુ ચાલુ છે એટલે 10 સેકન્ડ આપણે રાહ જોડાઈ છે. એ રિલે નક્કી કર્યું કે ભાઈ ટેમ્પરરી ફોલ્ટ છે કે પરમાનન્ટ છે એ ડિસ્ટિંગ્વિશ કરી શકે એટલા માટે તમે એને શું કીધું કે 10 સેકન્ડ રાહ જોજે પછી ઓપરેટ થવાનું છે. ત્યાં આગળ સિસ્ટમની કેરેક્ટરિસ્ટિકના આધારે ઓપરેશન છે. આને કહેવાય ડિફાઇનાઇટ ટાઈમ લેગ. શું કહેવાય? જો 4 એમ્પિયર નો ફોલ્ટ થયો છે, જો અહીં દેખાશે. જો હું આ દબાવું છું, વ્યૂ કરવા માટે શું કરાય? સાઈડ નો એરો દબાયું. 14/8/2026 આજની તારીખ છે. અત્યારનો ટાઈમ છે 2:10. જો દેખાય છે કે ભાઈ ફેઝ 1 ની અંદરમાં 51 એટલે કે ઓવર કરંટ રિલે છે. કેટલા એમ્પિયર પર ગઈ?
0.004 કિલો એમ્પિયર એટલે 0.004 એટલે 3 મીંડા થઈ ગયા અને 1000 માં 3 મીંડા આવી ગયા બેલેન્સ થઈ જાય એટલે કેટલા થઈ જશે 4 એમ્પિયર તો 4 એમ્પિયર પર ફોલ્ટ થયો બીજા બે ફેઝ જે હશે ને એમાં તો કોઈ કરંટ જ નહીં જો કેમ બી અને સી ફેઝ તો છે નહીં સિંગલ ફેઝ ઉપર જ કરી રહ્યા છો અર્થ ફોલ્ટ તો ડિસેબલ કરેલો છે એટલે અર્થમાં રિલે ગઈ નથી બહાર નીકળો પછી જો આ છે ને આ એક રિલે રીસેટ થઈ ગઈ રિલે રીસેટ એકવાર બહાર નીકળવાનું એકવાર દબાવવાનું પછી એને કન્ફર્મ થાય રિલે રીસેટ કરી છે યસ કરશો એટલે રિલે રીસેટ થઈ જશે સર 5 એમ્પિયર પર ધારો કે ફોલ્ટ કરવો છે તો લેજો मैं 5 एम्पियर करंट सेट कर लूं एम्पियर कर रहा है जो 5 एम्पियर करंट सेट करियो छे હવે સાહેબ આ તો 10 સેકન્ડ કરતા વધારે જતું રહ્યું તો બી રિલે ટ્રીપ ના થઈ કેમ બ્રેકર ની ટ્રીપ કોઇલ મેં શું કરી રાખી છે ઓફ જામ કરી રાખી છે હવે હું શું કરું છું રીસેટ આ રિલે ને રીસેટ કરવી હોય તો કરી દો વાંધો નહીં આ બધી રિલે રીસેટ થઈ ગઈ જો ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક હોત તો 5 એમ્પિયર પર ફટાફટ ઓપરેટ થાત પણ આમાં તમે કઈ કેરેક્ટરિસ્ટિક વાપરી છે ડિફાઇનાઇટ ટાઈમ લેગ તો 5 એમ્પિયર પર બી 10 સેકન્ડમાં જ ઓપરેટ થશે જોયું છે આની ટ્રીપ કોઇલ ને હવે ઓફ કરી દો છું કે ભાઈ તારે ઓપરેટ થઈ જશે બ્રેકર લોડ શું કરી દેશે છૂટો પાડી દેશે જો 5 એમ્પિયર કરંટ ગયો બ્રેકર ચાલુ છે 10 સેકન્ડ ટાઈમર જોજો पांच एम्पियर करंट पर भी शायद 10 सेकंड ज ऑपरेट थाय भाई तो 6 एम्पियर सेट करीश तो भी 10 सेकंड ज थशे केम कैरेक्टरिस्टिक कई लीधी छे डिफाइनाइट टाइम लेग के एक ज समय पछी रिले ऑपरेट थाय गम्मे ते रिले वापरो गम्मे ते टाइम सेटिंग गम्मे तेटलो फॉल्ट 10 सेकंड एटले 10 सेकंड केम तमने सेटिंग 10 सेकंड नु राखेलुं छे आमा कोई डाउट जो फॉल्ट जो हो ना आमा तो व्यू करो आजनी तारीख समय 2:14 पर 4 किलो एम्पियर एने शू जो 4 करता वधारे गम्मे तेटलो जाय मारे ऑपरेट थवानुं એટલે 4 एम्पियर करता वधारे गयुं रिले तरत ऑपरेट थई गई क्लियर रिले थई गई रीसेट रिले रीसेट सर 6 एम्पियर पर करो जराक जो तो ब्रेकर ની ટ્રીપ કોઇલ જામ કરી દઈએ પહેલા કરંટ 6 એમ્પિયર પર સેટ કરી આપ્યું છે તમને જુઓ આ 6 એમ્પિયર પર મેં સેટ કર્યો ગમે તેટલું હશે જશે જ નહીં હજી આ કરંટ સેટ કર્યો છે એટલા માટે વારે ઘડી આવું આવશે તો આપણે ઓપરેટ થયેલું હશે તો રીસેટ કરી દઈશું હવે હું શું કરું છું આને ઓફ કરી દો એટલે ભાઈ રિલે નો ટ્રીપ થાય એટલે ખબર પડે જેવું ઓન કરીશ ને એ 4 કરતા વધારે જ કરંટ હશે એને શું કમ્પેર કરવાનું છે 4 એમ્પિયર કરતા વધારે 6 એમ્પિયર હશે કે 16 હશે કે ગમે તે હશે એને 4 એમ્પિયર નું સેટિંગ જ જોવાનું છે અને ઓપરેટ થતા કેટલી વાર લાગશે 10 સેકન્ડ ચાલુ जो 6 एम्पियर नो करंट जई रह्यो छे 10 सेकंड राह जोशे 10 सेकंड थाय એટલે રિલે ટ્રીપ થઈ જ જાય ફોલ્ટ ક્લિયર ડન કોઈ ડાઉટ બધી રિલે શું કરી દેવાની રીસેટ टाइमर रीसेट सेटिंग हतुं ए
ટાઈમ સેટિંગ મલ્ટીપ્લાયર તમારું કેટલો છે તો આની અંદરમાં જરૂર નથી એ 1.0 જ રાખો કેમ તમારી કેરેક્ટરિસ્ટિક જે છે ને એ DTL સોરી ડિફાઇનાઇટ ટાઈમ લેગ રિલે છે જેમાં તમે ટાઈમનું સેટિંગ કેટલું રાખેલું છે ભાઈ કે 10 સેકન્ડ 10.0 સેકન્ડ પર ટાઈમ ઓફ ઓપરેશન અલગ રીતે લખજો કેમ કે આ ઇન્વર્સ માટે છે એટલે ઇન્વર્સના રીડિંગ અહીંયા લખીશું તમારે શું કરવાનું છે અહીંયા આગળ બીજું એક અલગ ઓબ્ઝર્વેશન ટેબલ બનાવવાનું તેમાં શું લખીશું ભાઈ કે ફેઝ ઓવર કરંટ પ્લગ સેટિંગ 100% કેમ કે પ્લગ સેટિંગમાં તમે અહીંયા બદલતા નથી એ કોઈ સેટિંગ નહીં તો પહેલું રીડિંગ બીજું રીડિંગ અને ત્રીજું રીડિંગ એટલે સિરિયલ નંબર થઈ ગઈ તમારી ઓકે આની અંદરમાં કેરેક્ટરિસ્ટિક કયા પ્રકારની છે તો મેં છેલ્લાની જગ્યા પર એને પહેલા લખી દઉં છું ચાલશે કેરેક્ટરિસ્ટિક કઈ છે તો કે ભાઈ DTL ડિફાઇનાઇટ ટાઈમ લેગ DTL નો મતલબ શું થાય DTL બરાબર ડિફાઇનાઇટ ટાઈમ લેગ રિલે બરાબર છે DTL એમાં સેટ ટાઈમર શું છે સેટ ટાઈમર 10 સેકન્ડ નું રાખેલું છે તમે પ્લગ સેટિંગ પિકઅપ કરંટ કેટલો રાખેલો છે તમે પિકઅપ કરંટ 4 એમ્પિયર હતા 4 એમ્પિયર પિકઅપ કરંટ ઓકે હવે પછી શું થયા ફોલ્ટ કરંટ લખવો પડશે ફોલ્ટ કરંટ પહેલા કેટલો હતો 4 એમ્પિયર 5 એમ્પિયર 6 એમ્પિયર આના આધારે તમારે પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર PSM શોધશો PSM શોધજો કોઈ જ વાંધો આવશે નહીં પણ તે છતાં બી ટાઈમ ઓફ ઓપરેશન કેટલો આવ્યો દરેકમાં 10 સેકન્ડ એટલે 9.98 સેકન્ડ આવતો હતો 9.98 સેકન્ડ 9.98 સેકન્ડ તો તમે કરંટનું વેરિએશન કર્યું તો બી કોઈ ફરક પડ્યો નહીં કેમ કેરેક્ટરિસ્ટિક કઈ હતી ડિફાઇનાઇટ ટાઈમ લેગ રિલે એટલે કે ગમે તે થાય ફિક્સ 10 સેકન્ડ પર જ ઓપરેટ થાય ક્લિયર અન્ડરસ્ટુડ ઓકે આને પેન થી લખી નાખો પછી પેલું ટેલિગ્રામ ચેનલ પર પહેલી બેચ ની અંદરમાં થિયરી સમજાઈ હતી એ થિયરી તમે સમજાઈ દીધી એવી ને એવી જ છે હવે હું ખાલી આ પહેલી સેક્શનની જે રિલે જેમાં આપણે હમણાં ડિફાઇનાઇટ ટાઈમ લેગ લોજિક સાથેના ઓપરેશન જોયા એક વખત ફરી બતાવી દો તમને જો તમે જો જેથી કરીને ફરી યાદ આવે કે આપણે જે ગયા વખતના પ્રેક્ટિકલમાં જોયું હતું રિલેને આપણે આખી પેનલ બંધ કરી દઈએ રિલે પછી આખી રીસેટ થઈ એટલે ફરીથી ચાલુ થાય એટલે રિલે પહેલા પોતાને સેલ્ફ ચેક કરે કે ભાઈ બધું ઓપરેશન ઓકે છે કે નહીં એટલે અત્યારે સેલ્ફ ચેકિંગ ચાલશે પછી પાછું જે અગાઉ કીધું એવી રીતે રનિંગ ડિસ્પ્લે છે એટલે રોટેટિંગ ડિસ્પ્લે પ્રમાણે એના નંબર આવતા જશે રિલે પોતાને એકવાર ચેક કરશે એટલે નંબર આવશે એનો પોતાનો રિલેનો આઈડેન્ટિફાયર નંબર 7SR10 આર્ગસ મોડલની રિલે છે 7SR10 જો લખાય છે સેક્શન 1 સેક્શન 2 સેક્શન 3 આવું કેમ લખાયું છે કારણ કે મેં રેડિયલ ફીડર માટેની અરેન્જમેન્ટ કરી છે પણ આમાં જ હું બીજો એક પ્રેક્ટિકલ તમને કરાવું છું જેમાં ફેઝ ઓવર કરંટ અને અર્થ ફોલ્ટ શીખવાનું છે તો આની અંદરમાં અત્યારે ડિફાઇનાઇટ ટાઈમ લેગ લોજિક લાગેલું છે 4 એમ્પિયર કરતાં વધારે કરંટ જાય એટલે રિલે તરત ટ્રીપ થઈ જશે 10 સેકન્ડ સુધી રાહ જોશે એટલે 10 સેકન્ડની આજુબાજુનો ટાઈમ ઓફ ઓપરેશન અહીંયા આવશે દરેક કેસમાં પણ હવે મારે આના પછી શું કરવું છે કે કેરેક્ટરિસ્ટિક બદલીને જોવું છે કે સર એની જગ્યા પર IDMT કાં તો નોર્મલ ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક હોય તો કેવું ઓપરેશન મળે છે કોઈ ચેન્જ થશે કે કેમ આપણે એ જોઈશું હમણાં પહેલા 10 સેકન્ડ માટે તમારે ધારો કે જોવું છે તો આ બ્રેકરને ઓન કરીશું બ્રેકરને શું કરીશું બ્રેકર ઓન થયું બ્રેકર ઓન જેવું બ્રેકર ઓન કરીશ ને આમાંથી 6 એમ્પિયરની આજુબાજુનો કરંટ આપણે જે સેટ કર્યો હતો ને લાસ્ટ ટાઈમ એ જઈ રહ્યો છે એટલે રિલે તરત જ છે ને ટ્રીપનું ઇન્ડિકેશન આવશે અને રિલે ચાલુ થઈ જશે ટાઈમર ચાલુ થઈ જશે જોજો 6 એમ્પિયર છે આવી ગયા બે ઇન્ડિકેશન કે ભાઈ ફોલ્ટ એને ડિટેક્ટ કરી લીધો છે 10 સેકન્ડની આજુબાજુ જશે કયું બ્રેકર જશે આ કેમ આની ટ્રીપ કોઇલને મેં શું કરી રાખેલી હતી ઓફ એટલે કે જામ જે પહેલા કરતા હતા ને આપણે કરંટ માટે આ બંનેની ટ્રીપ કોઇલ જામ છે એટલે આ બંને બ્રેકર ઓપરેટ થાય ખાલી એક જ બ્રેકર ઓપરેટ થશે ક્લિયર અન્ડરસ્ટુડ જો તમારે જોવું હોય તો જો અત્યારે આજની તારીખ છે 14/8/2026 2:24 ટાઈમ જોઈ લેજો અત્યારનો આ ફોલ્ટ જોવો છે ફોલ્ટ જોવો દેખાય છે જો
દેખો 6 એમ્પિયર નો કરંટ 0.006 કિલો એમ્પિયર એટલે કે 6 એમ્પિયર નો કરંટ ગયો હતો અને રિલે ટ્રીપ થઈ છે. બીજા બે ફેઝમાં કોઈ કરંટ જાય નહીં. કેમ? સિંગલ ફેઝની સિસ્ટમ છે એટલે. અર્થ ફોલ્ટ ને ન્યુટ્રલ વાળું જે કરંટ દેખાડે છે એ બી કેવો દેખાડે? 6 એમ્પિયર. હા કે ના? ફેઝમાં એટલો થયો તો રિટર્ન બી તો એટલો જ છે. ક્લિયર? બહાર નીકળી ગયા. 1 2 3 4 રિલે થઈ ગઈ રીસેટ. બહાર નીકળીને 4 વખત ટોટલ દબાશે ને એટલે બટન થઈ જશે રીસેટ. આ શું થઈ ગયું? રીસેટ રીસેટ રીસેટ. હમણાં આ બંને સેક્શનનું મારે કોઈ જ કામ નથી. મારે આ રિલેને સેટ કરવાનું છે, પણ એમાં પહેલા કેરેક્ટરિસ્ટિક તો બદલું ને, એટલે હું એનું બ્રેકર હમણાં ચાલુ કરતો નથી. આની અંદરમાં જઈશું સેટિંગ્સ મોડ, કન્ફિગરેશન, CTPT કન્ફિગરેશન, ફંક્શન કન્ફિગરેશન, ફેઝ ઓવર કરંટ એનેબલ છે, કોલ્ડ લોડ, ડિરાઇવડ અર્થ ફોલ્ટ ને આ બધું તો જે છે આની કોઈ જરૂર છે નહીં એના જે ફંક્શન પ્રમાણમાં. કરંટ પ્રોટેક્શન એને મારે જોવા છે, એના સેટિંગ્સ બદલવાના છે. જો 50 એટલે ઇન્સ્ટન્ટેનિયસ ઓપરેશન RMS વેલ્યુ પર થશે. અર્થ ફોલ્ટ ને એના માટેના બી નાખવાના છે, પણ આ પહેલા કહું છે ફેઝ ઓવર કરંટ 51 નંબર 51 નો 1 એલિમેન્ટ એનેબલ કરેલો છે. કરંટનું સેટિંગ કેટલું રાખ્યું છે? 0.4 એટલે કે પિકઅપ કરંટ કેટલો છે? 4 એમ્પિયર. પિકઅપ કરંટ કેટલા પર છે? 4 એમ્પિયર પર. પ્લગ સેટિંગમાં લખ્યું છે ને ત્યાં લખવાના કેટલા? 4 એમ્પિયર. બરોબર. કેરેક્ટરિસ્ટિક કઈ છે? ડિફાઇનાઇટ ટાઈમ લેગ છે. એની જગ્યાએ હું બદલું? સર બદલવી છે તો એન્ટર દબાયું, નીચે ડાઉન એરો. આંશી એક્સ્ટ્રીમલી ઇન્વર્સ ચાલશે, વેરી ઇન્વર્સ, મોડરેટ ઇન્વર્સ, લોંગ ઇન્વર્સ, એક્સ્ટ્રીમલી, VI, નોર્મલ ઇન્વર્સ. IDMT તો છે નહીં હમણાં, તો નોર્મલ ઇન્વર્સ થી ચલવીશું. કઈ કેરેક્ટરિસ્ટિક? નોર્મલ ઇન્વર્સ. એન્ટર માર દો કે ભાઈ મારી નોર્મલ ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક મેં શું કરી નાખી? ફિક્સ. ટાઈમ મલ્ટીપ્લાયર સેટિંગ કેટલો રાખ્યો છે? 1 એટલે TMS કેટલો? પેન્સિલ આપો એક. જો ટાઈમ મલ્ટીપ્લાયર સેટિંગ કેટલો રાખ્યો છે? 1.0. જોઈ લો, એ હું બદલતો નથી. પિકઅપ કરંટ કેટલો છે? 4 એમ્પિયર. કેટલો છે? 4 એમ્પિયર. હવે આપણે કેટલો કરંટ અંદર ઇન્જેક્ટ કરીશું ને એના આધારે એની કેલ્ક્યુલેશન આવશે. કેરેક્ટરિસ્ટિક કઈ છે? IEC નોર્મલ ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક જે તમે નાખી હતી. જો દેખાય છે IEC આંશી, એમાં નોર્મલ ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક. ટાઈમ ઓફ ઓપરેશન તો કેલ્ક્યુલેટ થઈને આવશે. DTL હવે ફોલોવર DTL ની અંદરમાં જરૂર છે ને, કેમ કે ડિફાઇનાઇટ ટાઈમ લેગ કેરેક્ટરિસ્ટિક છે જ નહીં. ડન. બીજા કોઈ એલિમેન્ટ ને એલિમેન્ટ હવે મારે આની અંદરમાં કશું બીજું બદલવાની જરૂર નથી. મેં 4 એમ્પિયર કરતા વધારેનો કરંટ અંદર જાય એટલે ઓપરેશન જોવાનું છે. હમણાં બ્રેકરની ટ્રીપ કોલ જામ કરી દઈએ. પહેલા શું સેટ કરીએ? 4 એમ્પિયર. કેટલા? જો ઓન કરું છું બ્રેકર ટ્રીપ થાય જ નહીં. કેમ? મેં એની ટ્રીપ કોલ શું કરી રાખી છે? બધાની જામ. મારે જોઈતું ને, મારે પહેલા કરંટ તો સેટ કરવાનો. 4 એમ્પિયર એનો પિકઅપ કરંટ છે, તો હું 4 એમ્પિયર કે 4 એમ્પિયર કરતા વધારેનું સેટિંગ રાખું. 4.5 એમ્પિયર કરી દઈએ. 4.5. ઓકે. જો અહીંથી હું આ કરંટ ઘટાડું છું. કરંટ ઘટી રહ્યો છે. ઓકે. આ 4.5 એમ્પિયર નો મેં કરંટ સેટ કરી લીધો. હવે હું શું કરી દઉં છું? કેમ મેં આ મેઇન બંધ ના કરી? જો મેઇન બંધ કરું ને તો બધી રિલે પાછી આઈડેન્ટિફાયર ને પેલું ગોલ ફરે ને આખી એ સિક્વન્સ ચાલુ થશે. મારે એ નતું કરવું. તો હવે મેં ફોલ્ટ કરંટ કેટલાનો સેટ કર્યો છે? કરંટ ઇન્જેક્ટેડ 4.5 એમ્પિયર. જો ઇન્જેક્ટેડ કરંટ છે જ બાજુમાં. બરોબર. 4.5 એમ્પિયર પર રાખ્યો છે, તો એનો ટાઈમ ઓફ ઓપરેશન કેટલો આવશે જોઈએ?
પહેલા શું કરી દઉં છું, રિલેને રીસેટ કરી દઉં. આ રિલેને રીસેટ કરી દઉં, રિલેને રીસેટ કરી દઈએ. થઈ ગઈ બધી રિલે રીસેટ. ટાઈમર કરી દઉં રીસેટ. હવે ટાઈમર બંધ થવું જોઈએ, મને ટાઈમ ઓફ ઓપરેશન દેખાવો જોઈએ. બ્રેકર ઓન. જો જેવું ઓન કરીશ ને તરત ટાઈમર ચાલુ થઈ જશે, કેમ કે 4 એમ્પિયર તમે સેટિંગ રાખ્યું છે ને 4.5 એમ્પિયર જઈ રહ્યો છે. નોર્મલ ઇન્વર્સ છે, ટાઈમ વધારે જશે કારણ કે ફોલ્ટ કરંટ કે એટલો બધો વધારે છે નહીં. 4 નું સેટિંગ છે ને 4.5 એમ્પિયર નો કરંટ છે. વધારે કરંટ વધારે ટાઈમ લઈ લેશે ને. એક જ મિનિટ. એટલે કે ટાઈમ જો મારે ચેક કરવો હશે ને તો મારે કરંટ થોડોક વધારે લેવો પડશે ને 4.5 પર જ રાખવું હોય ધારો કે હજી બી તો ટાઈમ થોડોક વધારે લેશે. ચાલશે એક રીડિંગ પર એવું થોડો વધારે ટાઈમ? ઓકે. બ્રેકરની ટ્રીપ કોઇલ ઓન. 4.5 એમ્પિયર પર ભલે ને જતો હમણાં ઉભારણ જોઈએ તો એ બહુ ટાઈમ ખાઈ જશે. એક કામ કરે 5 એમ્પિયર કરી દઈએ, પછી 5, 5.5 અને 6 આ 5 એમ્પિયર પર રાખી રહ્યો છું. ઓફ ઓફ ઓફ. 5 એમ્પિયર પર કેટલું જાય છે? કેમ કે ટાઈમ બહુ લાંબો જશે. રિલે ઓપરેટ તો થશે જ, રિલે ઓપરેટ તો થશે જ, પણ ટાઈમ વધારે લાગશે. છે 5 એમ્પિયર નો કરંટ. હવે ખાલી ટાઈમ જોયા કરો. રિલે ફોલ્ટ ડિટેક્ટ કરી લીધો છે કે હવે ફોલ્ટ તો થઈ ગયો છે, ટાઈમર ચાલુ બી થઈ ગયું છે. એટલે 5 સેકન્ડ ઉપર કેટલી વાર આવે છે આપણે જોઈએ, અવાજ આવશે જ. 5 એમ્પિયર કરંટ છે મારો. કેટલા? 5 એમ્પિયર્સ. 5.0 એમ્પિયર પર કેટલા ટાઈમે આવે છે જોઈએ. ટાઈમર ચાલુ જ છે. 4.5 ભાગ્યા 4 એટલે 1.25 નો પ્લગ સેટિંગ રેસ ટુ 0.02 -1. ઓ બહુ લાંબો ટાઈમ આવશે. લાવ તો કેલ્ક્યુલેટર લાવ તો. 1.25 ટુ ધી પાવર 0.02 -1. ઓહો, બહુ એટલે બહુ ઓછો જવાબ છે બાપા. 0.14 ડિવાઈડ બાય આન્સર કરો ઇન્ટુ ટાઈમ મલ્ટીપ્લાયર સેટિંગ 1 સેકન્ડનું. ડબલ જશે બાપા. તો મિનિટ લગીને જતો રહેશે ટાઈમ. ફોલ્ટ આવી ગયો છે, ટ્રીપ બી થઈ ગયું છે, એક બળી રહ્યું છે. એક જ મિનિટ. અને પછી એમાં 5 એમ્પિયર જવા દે ને 6 એમ્પિયર જવા દઈએ તો ફાસ્ટ ઓપરેટ થઈ જશે. એ કે પ્રેક્ટિકલ તો જઈ તેથી કરાવો જ છે ને, તમને શીખવાડવું જ છે. એટલે હવે આજે તો ગરમ તો છેલ્લા આવે પણ સેટિંગ્સ મોર, સિસ્ટમ કન્ફિગરેશન, CTPT કન્ફિગરેશન, ફંક્શન કન્ફિગરેશન, કરંટ પ્રોટેક્શન, એન્ટર, ફેઝ ઓવર કરંટ. હા, ફેઝ ઓવર કરંટમાં 50 RMS 51 એનેબલ. 0.4 જે છે ને એમાં એન્ટર કરું છું, એની જગ્યા પર હું શું કરું છું 0.39. જો એ કરંટનું સેટિંગ છે ને હું ઘટાડતો જઉં છું અને એને કરી દઉં છું હું 0.2 એમ્પિયર પર રાખું છું. કેટલા પર? 2.5 એમ્પિયર પર. 2.5 એમ્પિયર પર એનું સેટિંગ રાખું છું કે એનાથી વધારે જાય તો રિલે ટ્રીપ થઈ જશે. નોર્મલ ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક રાખેલી છે. ટાઈમ મલ્ટીપ્લાયર સેટિંગ જે 1.0 સેકન્ડ પર છે એ જ રાખી રહ્યો છું.
ઓકે, ડીટીએલ લોજિક નહીં, રીસેટ નહીં, એનેબલ ડિસેબલ બધું બરોબર છે. ઓકે, કેન્સલ કેન્સલ કેન્સલ, ડન. 2.5 એમ્પિયર ઉપર મારી રિલેને મેં શું કરી રાખી છે, એને ટ્રીપ થવાનું છે. તો આ સેટિંગ જે છે ને પ્લગ સેટિંગ એ કેટલા રાખીશું આપણે 2.5 એમ્પિયર ઉપર, અને 5 એમ્પિયર નો કરંટ જાય છે અંદરથી. 5 એમ્પિયર નો કરંટ અંદરથી જાય છે. રિલે ફોલ્ટ ડિટેક્ટ કરી લીધો છે. ટ્રીપ અલર્ટ આવી ગઈ છે, અલાર્મ આવી ગયું છે. કઈ માં દીકરા ફોલ્ટ કરી દે, રીસેટ બધા જ, બધી રિલે રીસેટ થઈ ગઈ. બ્રેકરની એકચ્યુઅલી ટ્રીપ કોઇલ જે હતી ને એ મારે જામમાંથી હવે ઓપનમાં લાવી દેવાની છે. બ્રેકરને કરું છું ઓન ઓન ઓન. હવે જેવું ફોલ્ટ ડિટેક્ટ કરશે ને રિલે તરત ટ્રીપ કમાન્ડ આપશે ને બ્રેકર એનું ઓપરેટ થઈ જશે. 9.72 સેકન્ડ. કેટલા પર? 9.72 સેકન્ડ. 2.5 એમ્પિયર પર 5 એમ્પિયર ફોલ્ટ કરંટ ગયો તો તમારું રીડિંગ આવે છે 9.72 સેકન્ડ્સ. ડન. 5.5 એમ્પિયર કા તો 6 એમ્પિયર જવા દઈએ, 530 લઈએ, કરી દીધા છે. રિલે કરી દઉં છું રીસેટ. હવે પાછું બ્લોક કરું છું હમણાં. કેમ? મારે 5 ની જગ્યાએ 5.5 એમ્પિયર જવા દેવાના છે. કેટલા જવાના છે? 5.5. ટાઈમ મલ્ટીપ્લાયર સેટિંગ 1.0 જ છે, એ બદલવો નથી. સેટિંગ કેટલો છે? 2.5 એમ્પિયર પર, અને હું કેટલા જવા દઉં છું? 5.5 એમ્પિયર પર. કેરેક્ટરિસ્ટિક આ છે આઈઈસી નોર્મલ ઇન્વર્સ. એનો એકચ્યુઅલ ટાઈમ કેટલો આવે છે બ્રેકરમાં એ જોવો છે. તો પહેલા હું શું કરું છું? ઓન કરી દઉં, 5.5 એમ્પિયર સેટ કરું ત્યાં સુધી બ્રેકર જાય નહીં. 5.05 છે. હા, 5.5 એમ્પિયર થઈ ગયા સેટ. હવે હું શું કરું છું? ઓફ ઓફ ઓફ. બ્રેકરમાંથી અહીંથી ફોલ્ટ જે ડિટેક્ટ કરેલ હતા પહેલા એ રીસેટ કરી દઉં. આ રિલે રીસેટ થઈ ગઈ. રીસેટ રીસેટ રીસેટ, ડન. હવે આને શું કરી દઉં છું? એટલે કે ટ્રીપ કોલ જે જામ હતી એ શું થઈ ગઈ? રિલીઝ. એટલે હવે જેવો ફોલ્ટ થશે રિલે થઈ જશે ટ્રીપ, અને બ્રેકર થઈ જશે ઓપન, અને લોડ થઈ જશે ડિસ્કનેક્ટ. આ ઓન. તમે જો હું છેલ્લેથી ચાલુ કરું છું. કેમ કે જેવી આ સ્વિચ પાડીશ ને તરત જ ટ્રીપ આવી જશે. જો આવી ગયું, દેખાય છે ટ્રીપના ઇન્ડિકેશન. 5.5 એમ્પિયર છે. પહેલા કેટલા પર આવ્યું હતું? 9.72. હવે કેટલા પર આવ્યું? 8.68. 8.68 સેકન્ડ્સ. હવે કેટલા સેટ કરીએ? 6 એમ્પિયર સેટ કરીએ તો 2.5 એમ્પિયર પર પિકઅપ છે. 6 એમ્પિયર કરંટ જવા દઈશું, કેરેક્ટરિસ્ટિક નોર્મલ ઇન્વર્સ, અને એનો ફોલ્ટ કેટલો આવે છે જોઈશું. રીસેટ રીસેટ રીસેટ. ટ્રીપ કોલ કરી દઈએ જામ. એ ભાઈ તારે ઓપરેટ થવાનું જ નથી. કેટલા કરંટ જવા દઈએ? 6 એમ્પિયર જવા દઈએ. એટલે જો પાછો રિયોસ્ટેટમાંથી 6 એમ્પિયર જવા દઉં છું. 6 એમ્પિયર જવા દીધો છે. હવે શું કરું છું? આને એકને ઓફ. રીસેટ રીસેટ રીસેટ. બધી રિલે ફોલ્ટ જોયેલો જ છે એટલે રીસેટ કરી દો, એને હમણાં જરૂર નથી. આ રિલે રીસેટ કરી દીધી મેં. ઓકે. હવે આને શું કરી દઉં છું? બંધ. જેવું આ ઓન કરીશ ને તરત 6 એમ્પિયર નો ફોલ્ટ કરંટ જશે ને ટાઈમર ચાલુ થઈ જશે. જો 6 એમ્પિયર છે. પેલા કરતા ફાસ્ટ થશે. 8.68 કરતા ઓછો આવશે જવાબ. 7.74. 7.74 સેકન્ડ્સ. તો
આ તમારું નોર્મલ ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક સાથેનું ઓપરેશન થયું ફેઝ ઓવર કરંટમાં. શેમાં? ફેઝ ઓવર. હવે આપણે અર્થ ફોલ્ટ જોઈએ આમાં જ. ઓકે, અર્થ ફોલ્ટ માટે તમારે જે રિયોસ્ટેટ જોઈશે ને એની કેપેસિટી અલગ છે. એ અહીંયા આગળ લાગશે 9 ઓમ 12 એમ્પિયર. એટલે આના કરતા ઓછી કેપેસિટી વાળો રિયોસ્ટેટ લાગશે. બરોબર છે. આને લગાડો તો બી વાંધો નહીં, આને હટાવી દો તો બી વાંધો નથી હમણાં. કેમ? કેમ કે થવાનો શું છે? અર્થ ફોલ્ટ છે. ત્યારે આ સ્વિચને મારે શું કરવી પડશે? ઓન. તો અર્થ ફોલ્ટ થશે. કોઈ બી કારણથી સર કઈ લોચો ના થઈ જાય એટલા માટે કનેક્શન લગાડેલું રાખો. કરંટ આ બાજુ જવાનો જ નથી. કરંટ ક્યાં જશે? હંમેશા લો રેઝિસ્ટન્સ પાથમાંથી. કયામાંથી જશે? આ હાઈ રેઝિસ્ટન્સ છે 68 ઓમ. એની સામે આ જે આપણો રિયોસ્ટેટ છે, જો આના પર કેટલા લખેલા છે? 9 ઓમ 12 એમ્પિયર. તો 68 કરતા 9 ઓમ ઓછા, તો કરંટ કઈ બાજુ જાય? 9 ઓમ તરફ. અર્થ ફોલ્ટ કરવા માટેનું કનેક્શન ક્યાં છે? અહીં કોમનમાં R5. ત્યાં આગળ આપણે શું લગાડીશું? અર્થ ફોલ્ટનો રિયોસ્ટેટ. હવે આના માટે બે ટર્મિનલ માટે વાયર લઈ આવો ભાઈ. એ નહીં ચાલે. પેલા જોશે એક બાજુથી પેલા પ્રોબ્લેમમાં સેટિંગ કરવા માટે જે પહેલા આપણે અર્થ ફોલ્ટ જે ડિસેબલ કરેલું છે ને, આપણે એને શું કરીશું? એનેબલ. અને એના સેટિંગ ફીડ કરીશું આપણે. આ તમારે રિલેનું આઈડેન્ટિફાયર ચાલે છે. રોલિંગ ડિસ્પ્લે એટલે અથવા રનિંગ ડિસ્પ્લે, તમે જે કહેતા હોઈએ. રોટેટિંગ ડિસ્પ્લે બી લોકો કહેતા હોય છે, કારણ કે ફરતું છે. હમણાં આવી જશે. પોતાની જાતને સેલ્ફ ચેક કર્યા પછીથી ઓકે હશે એટલે આવી જશે. આવી ગયું. હવે હું શું કરું છું? એના સેટિંગ્સમાં જઉં છું પાછો. સેટિંગ્સ મોડ, ઇન્સ્ટ્રુમેન્ટ, ફોલ્ટ ડેટા, કંટ્રોલ. આમાંથી આપણે સેટિંગ્સ મોડમાં ગયા. ફરીથી સેટિંગ્સ મોડ, એન્ટર. જોવું છે? હા. સિસ્ટમની ફ્રીક્વન્સી બધું બરોબર છે. કેન્સલ એ નથી કરવું છે. CTPT નું કન્ફિગરેશન તો કે ના, એને કશું કરવાની જરૂર નથી. ઓકે જ છે. ફંક્શન કન્ફિગરેશન તો કે જોવું છે. ફેઝ ઓવર કરંટ એનેબલ છે. હવે હું ફેઝ ઓવર કરંટ શું કરી દઉં છું? ડિસેબલ. કેમ? મારે કયું પ્રોટેક્શન જોઈએ છે? અર્થ ફોલ્ટ. એટલે આ CTPT કન્ફિગરેશન, ફંક્શન કન્ફિગરેશન, કરંટ પ્રોટેક્શન કંટ્રોલર, સેટિંગ્સ મોડ, સેટિંગ્સ મોડ, પછી એન્ટર. સિસ્ટમ કન્ફિગરેશન યસ. અને એની જરૂર છે ને, બાકી કશું જ કરવાનું નથી. એટલે CTPT કન્ફિગરેશન એ બી ઓકે છે. ફંક્શન કન્ફિગરેશન એમાં જે મારું ફેઝ ઓવર કરંટ છે એનેબલ, એને હું શું કરી દઉં છું? ડિસેબલ. એન્ટર. એટલે ફેઝ ઓવર કરંટ મારું મેં શું કરી દીધું છે? ડિસેબલ. કોલ્ડ લોડ ડિસેબલ છે. ડિરાઈવ અર્થ ફોલ્ટ નહીં. મેજર અર્થ ફોલ્ટ તો એ કરવાનું છે, તો એને હું શું કરી દઉં છું? એનેબલ. મેજર અર્થ ફોલ્ટને મેં શું કરી દીધું? એનેબલ. એટલે હું જે અર્થ ફોલ્ટ મેજર કરીશ એ થવા દેશે. ડિસેબલ રિસ્ટ્રિક્ટેડ અર્થ ફોલ્ટ, NPS ને તે બાકી કોઈ સેટિંગ્સ મારે બદલવાના નથી. થર્મલ ને અંત બધું ઓકે. ચલો હવે કરંટ પ્રોટેક્શન તો કે એન્ટર. એન્ટર કરે. મેજર અર્થ ફોલ્ટ તો કે જોવાનું છે, એના માટે આપણે એનેબલ કર્યું છે 50G. હવે જો અર્થ ફોલ્ટ માટે G લખેલો છે, ગ્રાઉન્ડ માટે 51G એનેબલ. 51G1 પહેલો એલિમેન્ટ એનેબલ કરેલો જ છે. સેટિંગ કેટલું રાખ્યું છે? 20%. એની અંદરમાં કેરેક્ટરિસ્ટિક છે ને, નોર્મલ ઇન્વર્સની જગ્યાએ હું કઈ રાખું છું? DTL, ડિફાઇનાઇટ ટાઈમ લેગ. એટલે એક્ઝેક્ટ ખબર પડે કે એટલા સેકન્ડ પછી ઓપરેટ થાય છે કે કેમ. તો DTL રાખેલું છે. અને એનું સેટિંગ કેટલું રાખ્યું છે? 5 સેકન્ડ. ડિલે ટાઈમર કેટલું? 5. કે ગમે તેટલો કરંટ જાય 2 એમ્પિયર કરતા વધારે જશે એટલે રિલે થઈ જશે ટ્રીપ 5 સેકન્ડ પછી. ડન. બીજી બેચની અંદરમાં આપણે કેરેક્ટરિસ્ટિક બદલીશું. આની અંદર બદલાયેલી જ છે. આના સિવાય બીજું કઈ જરૂર છે નહીં, એટલે સેટિંગ બદલતો નથી. ઓકે. હવે સૌથી પહેલા બ્રેકરની ટ્રીપ કોઇલ
જામ કરી દઉં કે ભાઈ તારે ઓપરેટ થવાનું નથી. કેમ? કરંટ સેટ કરવો છે. હવે કયો રિયોસ્ટેટ? અર્થ ફોલ્ટ ક્રિએટ કરવો પડશે એટલે ઓન કર્યો. એટલે હવે મારો કરંટ ક્યાં જશે? અહીંથી આમ આ સ્વિચમાં થઈને અર્થ ફોલ્ટમાં થઈને અહીંથી પાછો રિટર્ન. એ મેઇન બાજુ થોડોક જ જાય, પણ અહીંયા આગળ રેઝિસ્ટન્સ 0 છે એટલે કરંટ કઈ બાજુ જવાની કોશિશ કરશે? સોર્સ તરફ. લોડ તરફ જાય નહીં. આ મારું લોડ છે, આ મારો સોર્સ છે. અહીંયા અર્થ ફોલ્ટ વચ્ચે થયો છે, તો સોર્સ અને લોડની વચ્ચે ઓન. કરંટ કેટલો છે? જોજો વધારે તો જોઉં છું. નથી